એ વાત સમજવી જોઈએ. એટલે પરમાર્થ જે વ્યવહાર હોય છે ને તેમાં ખરેખર આનંદ પ્રકટ થતો હોય છે. સુખ કે દુઃખ કંઈ પ્રકટ નથી થતા હોતા. આનંદ આનંદ અને આનંદ જે પરમાર્થ વ્યવહાર હોય. અને જે સ્વાર્થમય વ્યવહાર હોય છે તેમાં ક્યારેક સુખ અથવા ક્યારેક દુઃખ પ્રકટ થતું હોય છે. ક્યારેક એ સુખ મેળવવા માટે, ક્યારેક દુઃખને મટાડવા માટેના એ વ્યવહારો હોય છે. તેમજ જે સ્વાર્થ છેતરવા માટેના જે નાટક હોય છે તે પણ સુખ દુઃખ મેળવવા માટે અને સુખ દુઃખ પેદા કરનારા હોય છે. પણ કથા રસને પ્રકટ કરવા માટેના જે નાટક હોય છે એમાં આનંદ જ પ્રકટ થતો હોય છે, સુખ દુઃખ પ્રકટ નથી થતો. કોઈક એવો નાટક કે જેમાં બહુ પ્રસિદ્ધ કથા છે કોઈક અભિનેતાની કે એ હરિશ્ચંદ્રના નાટકમાં વિશ્વામિત્ર બનતા હતા. એટલી બધી ક્રૂરતા વિશ્વામિત્ર થઈને કરે કે જેનો ઠેકાણો નહીં. તે એક દિવસે નાટક પૂરું થયું કે દર્શકમાંથી એક માણસને એટલો બધો ક્રોધ આવ્યો કે ખાસડા લઈને વિશ્વામિત્રના જટાજૂટ ઉપર બે ચાર ચોંટાડી દીધા. એ બધા ગુસ્સે થઈ ગયા કે અરે આને બિચારાને મારવાથી શું લાભ. પણ એ કલાકારે જે વિશ્વામિત્રનો પાત્ર ભજવતો કે આણે મારો સાચો સન્માન કર્યો. કેમ કે હું જે વાત કહેવા માંગતો તો વિશ્વામિત્ર થઈને જે અભિનય કરવા માંગતો તો, જે કથા રસને પ્રકટ કરવા માંગતો તો એના ઉપર ખરેખર આટલો જો ક્રોધ એને આવ્યો કે મને ખાસડા મારવા આવ્યો તો આનંદ પ્રકટ થઈ ગયો. એથી વધારે બીજો આનંદ શું હોય શકે? આવું હોય છે. કથા રસનો જે પ્રકટ કરવા માટે જે નાટક હોય છે એમાં આનંદ જ પ્રકટ થાય છે, સુખ દુઃખ પ્રકટ નથી થતો. એટલે બહુ અતિશય કોઈ કરુણ નાટક હોય ને આપણને પુષ્કળ રડવું આવતું હોય તો આપણને એવા નાટક જોવામાં વધારે આનંદ આવે. કોઈક આપણને પૂછે અલ્યા રડો છો તો પછી જોવા કેમ જાઓ છો? બોલી ઈ તો આનંદ છે ત્યાં, બીજો શું આનંદ? કોઈ બહુ ભયંકર પેલા હોરર ફિલ્મ આવી જતી હોય ને તે જોઈ જોઈને બીક લાગી જાય તો એને જોવા માણસ વધારે જાય. અરે પણ બીઓ છો તો જાઓ છો કેમ? પણ ત્યાં બીવાનો જ આનંદ છે. બહુ ભયંકર કરુણના, બહુ ભયંકર રૌદ્ર જે નાટકો હોય છે એમાં બહુ રુદ્ર લીલા થતી હોય પણ એ જોવામાં માણસને ગભરાઈ જાય, કોઈકને છાતી બેસી જાય, ધ્રાસકો પડી જાય, પણ એ જોવામાં એ જ આનંદ આવે. એટલે જે કથા રસને પ્રકટ કરવા માટેના જે નાટકો છે એમાં સુખ દુઃખ નથી થતો, આનંદ જ પ્રકટ થાય છે. મને લાગે છે કે આ વાત તમને કોઈ પણ નાટક કે નવલિકા વાંચો કે કવિતા વાંચો કે કોઈ ચિત્ર જુઓ તો આ તમને અનુભવાશે કે એમાં સુખ દુઃખ નથી પ્રકટ થતો, આનંદ આનંદ અને આનંદ જ પ્રકટ થાય છે. તેથી શાસ્ત્રકારો એમ કે છે કે બ્રહ્માનંદ સહોદર કોઈક આનંદ, વિલક્ષણ આનંદ પ્રકટ થઈ જતો હોય છે જ્યારે નાટકમાં કથા રસને પ્રકટ કરવા માટે નાટક હોય. અને એ જ્યારે કોઈક વખતે છેતરવા માટે કોઈક નાટક કરે કે મારી સાથે એક વખતે થયું, એક મારી કમજોરીની વાત બતાવી રહ્યો છું. અમે 5-10 જણા અમારા ઘરમાં બેઠા હતા. શયન પછી એક ભાઈ ઓચિંતા આવ્યા ને ઓચિંતા આવીને જાણે કોઈ મને જાણતા હોય ને મને કહ્યું ભાઈ સાહેબ જરા અહીંયા આવશો. મેં કીધું ભાઈ શું છે કામ બોલો. એને આવીને કહ્યું કે મારી છોકરી મરી ગઈ છે અને મને એને અગ્નિ સંસ્કાર કરવો છે તો રૂપિયા જોઈએ છે. તો હું તો એવો અંજાઈ ગયો એની માગણીથી, ભાઈ છોકરી મરી ગઈ ને અગ્નિ સંસ્કાર માટે પૈસા નહીં. અને મારી તે દિવસે કોઈ બહેસ મારામાં પ્રકટ થઈ ગઈ હશે એટલે હું તરત એને લઈને રૂમમાં ગયો અને મારી પાસે જેવી છૂટ હતી રૂપિયાની તે કંઈક 100 રૂપિયા કે 50 તમે આપ્યા, મને બરાબર ફિગર યાદ નથી રહ્યું હવે. એ આપ્યા તો મને કહ્યું થોડાક ઓર આપો. એક તો આપણે પૈસા આપીએ એને અગ્નિ સંસ્કારના, પાછા કહે છે થોડાક ઓર આપો. તો એને મને કહ્યું ના ના એવું નહીં સમજતા, હું કાલે તમને પાછા લાવીને આપી દઈશ, હમણાં મારે ખાલી લાકડા ખરીદવા માટે જોઈએ છે, બીજું કોઈ મારા ઉપર અવિશ્વાસ નહીં લાવતા. પછી મેં જ્યાં ત્યાં બધી ખોલીને જે રૂપિયા ભેગા થયા બધા પાછા બીજા આપ્યા એને. એ તો ગયો. પછી હું મારા બધા જે અમે બેઠા હતા ગ્રુપમાં એમાં આવીને બેસે, એ લોકો પછી શું કામ હતું એને
મેં પણ બા ઉદાસ ચહેરા બનાવીને કહ્યું કે એની બિચારીની છોકરી મરી ગઈ હતી ને અગ્નિ સંસ્કારના પૈસા નહોતા, એ બિચારો અગ્નિ સંસ્કારના. એ લોકો મને કહ્યું કે અગ્નિ છોકરી મરી ગયો તો ડેથ સર્ટિફિકેટ એની પાસે હતું કે નહીં? મેં કીધું એ તો પૂછતા હું ભૂલી ગયો. અને પછી તો રૂપિયા આપવા આવ્યો જ નહીં માણસ. હવે રૂપિયાની મને એટલી ચિંતા નથી, પણ મને જે ચિંતા થાય છે ને આજે પણ, કે ક્યારેક એ ફરી દેખાય તો મને એક વાત એને પૂછવાની ઈચ્છા થાય કે તમે આટલા બધા બેઠા હતા એમાં હું જ એક ડોબો એમ તને કેમ પીછાણ પડી ગઈ? 6-7 જણા ભેગા હતા એમાં કોઈ ડોબો નહીં. શું મારા મોઢા ઉપર એવું કઈક લખાણ છે કે હું ડોબો? અમે 6-7 જણા આમ બોલાવીને કે ભાઈ સાહેબ જરા અહીંયા આવીએ. એટલે મને આજે બહુ એ વાતની એવી લજ્જા આવે છે ઘરે ઘર કે મળે તો એના પગે પડવું, નારિયેલ ભેટ ધરું કે ભાઈ ઈ રહસ્ય શું છે જરા યાર સમજાવ ને. કે 6 જણા બેઠા હતા એમાં તને ખબર કેમ પડી ગઈ કે હું જ એકલો ડોબો? તેનું રંજ આજે સુધી પણ છે, મળતો નથી માણસ. અને પાછો ભૂલકડો એવો કે મળતો હોય તો એને પીછાણીએ ન ચૂકવી, એક બીજી પીડા મારી. તો આવી છેતરપિંડીના નાટકમાં માણસને પીડા થતી હોય છે. એને સુખ થયો હશે, એને ડોબાના 100-150 રૂપિયા લઈ લીધા અને આ ડોબો હજી સુધી દુઃખી છે. રૂપિયા માટે દુઃખ નથી, પણ આવું વિચારીને કે ગામમાં હું પ્રવચન આપું ને લોકો એમ સમજે કે શ્યામ મનોહરજી મહાપંડિત, પણ ઈ કેમ પીછાણી ગયો કે મહાડોબો? ઈ પીછાણી કેમ ગયો એ મને આજ સુધી ખરેખર એનો ખુલાસો નથી જડતો. જે રીતે મને ખુલાસો મળે ને તો મહાન સંતોષ થઈ જાય. પછી મરતા પહેલા હું પ્રસન્નતાથી મરીશ કે અચ્છા એ વસ્તુ હતી એમાં. પીછાણી કેવી રીતે ગયો? 6 જણા બેઠા ને કોઈને ન પકડે મને જ કેમ પકડી લીધો? અને મારી બુદ્ધિ શું હાથ સરવા ગઈ હતી ભેંસની માફક કે આટલે પૂછી નહીં શકી કે મરી ગઈ છોકરી, તો એનો ડેથ સર્ટિફિકેટ તો દેખાડ્યા? બધું કઈ આવ્યું જ નહીં મનમાં. એટલે કઈક ડોબો છે ખરો, અને ક્યાંક માથા ઉપર કે ક્યાંક આંખમાં કે કોઈક ઠેકાણે એવું લખાણ છે કે જે વાંચી શકે તો કે 6 જણા પૈકી આ જ એક ડોબો, બીજો કોઈ ડોબો નહીં. તો એ છેતરપિંડીનું મને ખરેખર આજ સુધી બહુ જ પીડા છે, બહુ જ અતિશય પીડા છે. અને મરતા સુધી પીડા રહેશે. હું ઘણી વાત ભૂલી જાઉં છું, પણ આ વાત ભૂલાતી જ નથી મારાથી, કેમ કે છેતરપિંડીનો નાટક હતો. કથા રસને પ્રકટ કરવાનો નાટક હોત ને તો ન જ ભૂલાતો, ભૂલાઈ પણ જાત કદાચ. પણ આ નાટક છેતરપિંડીનો હું શિકાર થયો ને એટલે ભૂલાતો નથી. તો એક વાત સમજો કે કથારસને પ્રકટ કરવા માટે જે નાટક હોય છે તેમાં આનંદ હોય છે, અને છેતરપિંડી કરવા માટે જે નાટકો હોય છે ને એમાં આનંદ નથી હોતો. આવા ડોબાઓ દુઃખ અનુભવ કરતા હોય છે કે હવે ક્યાં કરવું, બચવું કેવી રીતે આ દુનિયામાં. તો એવી જ રીતે લીલામાં પણ ફરીથી એક વાત સમજો કે લીલાનો મુખ્ય બોધ જે છે તે સુખ દુઃખથી નથી, આનંદથી જ છે. લીલામાં સુખ દુઃખ, લીલામાં સુખનો પણ આનંદ જ હોય છે અને દુઃખનો પણ આનંદ જ હોય છે. એટલે જ નિરોધ લક્ષણ તમે વાંચો તો મહાપ્રભુજી કહે છે યચ્ચ દુઃખમ યશોદાય નંદા દીનાંચ ગોકુલે ગોપિકાનંતુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. અરે એવું કેવી રીતે થાય? કોઈ દુઃખની માંગણી કરે? દુઃખની માંગણી કેવી રીતે કરે? કે જે યશોદાજીને દુઃખ હતું કૃષ્ણ ભગવાન માટે, કે જયારે ભગવાન ગોચારણ કરવા માટે પધારે અને યશોદાજી ઘરમાં એકલા બિરાજેલા હોય, તેમને દુઃખ થાય કે હવે મારો લાલો શું કરતો હશે, શું તકલીફ થતી હશે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે. નંદરાયજીને પણ એ ચિંતા થતી હોય કે હજી સુધી આવ્યો કેમ નહીં, કેમ મોડો થઈ પડી ગયો, ક્યાં ગયો હશે, શું કરતો હશે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનંતુ યદ દુઃખમ. ગોપિકાઓને જે દુઃખ હતું એવું દુઃખ મને પ્રભુ ક્યારે થશે? તો આ દુઃખની જે માગણી કરતો હોય, દુઃખની જે યાચના કરતો હોય, તે વ્યવહારમાં તો સંભવે જ નહીં ને આપણે કોઈ દુઃખની યાચના કરીએ. પણ આ આનંદની લીલાની અનુભૂતિ છે. તેથી શ્રી મહાપ્રભુજી યાચના કરે છે કે તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. કેમ કે લીલામાં દુઃખ પણ આનંદ દેનારો થઈ જાય છે. અને ગોકુલે ગોપિકાનાંચ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. ગોકુલમાં ગોપિકાઓને, બધા જ વ્રજવાસીઓને જે સુખ થયો તે ભગવાન મને ક્યારે આપશે? એટલે દુઃખની કોઈ માગણી કરે તો આજકાલ સાયકોલોજીસ્ટ એને એમ કે છે કે સેડિસ્ટ છે.
માણસને બહુ દુઃખ, જેને દુઃખદ દુઃખ જોઈતું હોય તો એ કોઈક જાતની માનસિક ગ્રંથિથી પીડાતો હોય છે. પણ એવા કંઈક આપણા મહાપ્રભુજી માનસિક ગ્રંથિથી પીડાતા નહોતા કે દુઃખની યાચના કરે છે. એ તો સુખની યાચના કરે છે. એ તો કે છે ભગવાનથી સંબંધિત સુખ પણ આનંદ આપનારો છે અને ભગવાનથી સંબંધિત દુઃખ પણ આનંદ આપનારો છે. સુખને પણ સાંખી શકે છે, દુઃખને પણ સાંખી શકે છે. તો સુખને પણ જ્યાં સાંખી શકાતું હોય, દુઃખને પણ જ્યાં સાંખી શકાતું હોય, તે જે વૃત્તિ છે તે આનંદની વૃત્તિ હોય છે, વ્યવહારની વૃત્તિ નથી હોતી. તે જે વૃત્તિ છે તે લીલાની વૃત્તિ છે. તે વૃત્તિ જે છે તે ભક્તિની વૃત્તિ છે, એ વ્યવહારની વૃત્તિ હોઈ શકતી નથી. એ વાત આપણે સ્પષ્ટ રીતે સમજવી જોઈએ કે વ્યવહાર સ્વાર્થ હોય ત્યારે સુખ દુઃખ પ્રેરિત અને સુખ દુઃખજનક હોય છે. પરમાર્થ હોય તો કોઈક જાતનો જે વ્યક્તિ આ ભૂતલ ઉપર પરમાર્થ વ્યવહાર કરી રહ્યો છે, આપણે એને કહેતા નથી કે લીલા કરી રહ્યો છે, પણ સમજી જાઓ કે લીલા જ છે. એ તો એવું હોય કે નાનો મોટા માટે કઈ શુભકામના કરે તો આપણે એને આશીર્વાદ ન કહેવાય, કઈ શુભકામના કહેવાય. એક દોસ્ત બીજા દોસ્તાર માટે કઈ શુભકામના કરે તો એ આશીર્વાદ ન કહેવાય, શુભકામના કહેવાય. અને એક વડીલ કોઈ નાના માટે શુભકામના કરે તો એને ફક્ત શુભકામના ન કહેવાય, શુભ આશીર્વાદ કહેવાય. પણ મૂળ વાત તો એની જ ને, વાતમાં ફરક નથી પડતો. પણ આપણને અમારે એવું થયું, મને એક તબલા શીખવાડવા મિશ્રાજી આવતા હતા. એમની પાસે એક અમેરિકન પણ આવતો હતો તબલા શીખવા. એ તબલા શીખવા આવે તો એને હિન્દી ના આવે ને અમારા મિશ્રાજીને અંગ્રેજી ના આવે. તો એક દિવસે એને લેટર પોતાનો વાંચીને સંભળાવ્યો કે એનો જેની સાથે વેવિશાલ થયો હતો તે છોકરીએ અમેરિકામાંથી એને કહ્યું કે તમારા ટીચરને મારા ગુડ વિશિસ કહેજો, એટલે શુભકામના કહેજો. મિશ્રાજી રહ્યા બિચારા હિન્દુસ્તાનના, બનારસના. તો એમણે કહ્યું કે અચ્છા, તમારી જે ફિયાન્સ છે એને મારા આશીર્વાદ કહેજો. એને હિન્દી ના આવે. એને કે શું કહ્યું? એને કહ્યું આશીર્વાદ કહેજો. એટલે એને તો ડિક્શનરી કાઢી. ડિક્શનરી કાઢીને 5-10 મિનિટ શોધતો રહ્યો, આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. પછી આશીર્વાદ શબ્દ મળ્યો, એમાં અંગ્રેજી શબ્દ લખ્યો તો બ્લેસિંગ. બ્લેસિંગ તો ત્યાં પાદરીઓ આપે, કઈ તબલા વગાડનારો ના આપે. એટલે એને મહાન ચિંતા થઈ ગઈ કે આ તબલા વગાડનારો બ્લેસિંગ આપે. એટલે ફરી પાછો ડિક્શનરી શોધવા માંડી ગયો. તે 5-10 મિનિટે એક બીજો શબ્દ કાઢ્યો. એ શબ્દ હતો ઘમંડી. અને મિશ્રાજીને વંચાવ્યું કે વાંચો. એને કહ્યું શું કહેવા માંગે છે? કહ્યું કે તમે ઘમંડી છો. પછી મિશ્રાજી આંખ બબૂલ થઈ ગયા. એને ગાળો ભાંડવા માંડ્યા બધી બનારસ. એ ગાળો તો ડિક્શનરીમાં મળે નહીં. એ મને પૂછો તો શું કે છે? કીધું કે તમે શોધો ને ડિક્શનરીમાં શું કે છે. એ જે ગાળો ભાંડે ડિક્શનરીમાં મળે નહીં, કેમ ડિક્શનરી વાળા થોડા સભ્ય હોય ને, બનારસીઓ બધા લહેરી લાલા હોય. ગાળો ડિક્શનરી મળે નહીં. પછી એને બહુ ચિંતા થઈ ગઈ કે તબલા શીખવાના, બોલ શીખવાને કરતે પહેલે જે ગાળો ભાંડતા છે એ બોલ બોલતો હતો. એ તો સારું કર્યું કે તબલામાં વાગી નહીં તે ગાલી, નહીં તો લીલા પ્રકટ થઈ જાય પાછી. જે એ ગાળો ઘોખે અને પછી તબલામાં એ વાગે તો પછી વ્યવહાર ન કહેવાય, પછી લીલા પ્રકટ થાય, પછી આનંદ થઈ જાય સાંભળે તેને પણ કે તબલામાં પણ એવી જ ગાલી વાગતી હોય તો. એટલે તે પ્રસંગનો મને અતિશય આનંદ આવી ગયો કે જો કોઈક વ્યક્તિનો ભાવ કેવો હોય છે. એ શુભકામના, બિચારા મિશ્રાજીએ હિન્દુસ્તાનના રીતે કઈ ખોટું કામ તો નહીં કર્યું ને. એ એના શિક્ષક, ટીચર, અધ્યાપક તો પોતાના વિદ્યાર્થીની ફિયાન્સીને આશીર્વાદ કેવું કઈ ગુના થોડી છે. પણ ત્યાંના દૃષ્ટિથી તબલાનો ટીચર એવી હલકી કોટીનો હોય છે કે હોય તો એને શુભાશીર્વાદ ન કહેવાય. કોઈ મારો મિત્ર જ મને આવીને કે લ્યો શ્યામ મનોહરજી તમને શુભાશીર્વાદ. એક અમારા વૈષ્ણવ છે ઓળખીતા,
એમને મોટાભાગે એવી ભાંજગળ થઈ જતી